નમસ્કાર નિવૃત્ત પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની બે માંગણીઓને આખરે સરકારે સ્વીકારી લીધી છે। તો જાણો કઈ કઈ છે। તો વિડીયોમાં વિગતવાર વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લો એવી મારી દિલથી વિનંતી છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના એક તાજા સમાચાર વિશે। તો આઠમા પગાર પંચની રાહ જોવાઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે એક મોટી ખાતરી આપી છે। તો સરકારે કહ્યું છે કે આ કમિશનની રચના ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેથી કર્મચારીઓના પગાર ભથ્થામાં સુધારો સમયસર લાગુ કરી શકાય। તો કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચની રચના સાથે તેમના પગાર ભથ્થામાં તેમજ મૂળ પગાર અને પેન્શનમાં વધારો થશે। તો આ સાથે નવી ભલામણો મોંઘવારી ભથ્થાના માળખામાં પણ મોટા ફેરફારો લાવશે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો કમિશનની રચના સમયસર કરવામાં આવે છે તો તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે, અને આ પછી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ છે તે મળશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે કેન્દ્ર સરકારે કર્મચારીઓ તેમજ પેન્શનરોને એક મોટી ખાતરી આપી છે કે હવે આ કમિશનની રચના છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે, અને કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો સમયસર લાગુ કરી શકાશે મિત્રો। તો બધું જો સમયસર ચાલે તો 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગુ કરી શકાય છે। તો આ બાબતે નવીનતમ અપડેટ શું છે તેની વાત કરીએ તો કરોડો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મોટો સંકેત આપ્યો છે કે તે આઠમા પગાર પંચની રચના પર ગંભીરતાથી આગળ વધી રહી છે। તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારે માહિતી આપી છે કે તે આ મુદ્દા પર રાજ્ય સરકારો સાથે સક્રિય પરામર્શની પ્રક્રિયામાં છે, અને ટૂંક સમયમાં આયોગની રચના સંબંધિત સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તો સરકારી કર્મચારી રાષ્ટ્રીય ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળે ગયા મહિને કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહને મળ્યા હતા, જેમાં આ માહિતી છે તે પ્રકાશમાં આવી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી। તો લખાણમાં જાન્યુઆરીમાં સરકાર દ્વારા પગાર પંચની જાહેરાત કરવામાં આવી ત્યારથી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી, કારણ કે કર્મચારીઓ મુખ્ય પેનલ સભ્યોની નિમણૂક અને પેનલ માટે સંદર્ભ શરતોને અંતિમ સ્વરૂપ આપવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો પ્રતિનિધિ મંડળે 4 ઓગસ્ટના રોજ મંત્રી સાથેની મુલાકાતમાં આઠમા પગાર પંચમાં વિલંબ, એનપીએસ અને ઓપીએસ નાબૂદ કરવા, તેમજ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને 18 મહિનાના મોંઘવારી ભથ્થાની રજૂઆત જેવા અનેક મુદ્દાઓ છે તે ઉઠાવ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને જે મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી તો તેને લઈને જે કર્મચારી સંગઠન છે તેમણે ઘણી માંગણીઓ કરી હતી। તેમાં સૌથી પહેલાં આઠમું પગાર પંચમાં વિલંબ અને એનપીએસને નાબૂદ કરવું, તેમજ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા, તેમજ જે કોરોના સમયગાળાનું 18 મહિનાનું મોંઘવારી ભથ્થું જે બાકી છે તેની રજૂઆત જેવા અનેક મુદ્દા છે તે ઉઠાવ્યા હતા। ત્યારબાદ જોઈએ તો સરકાર સમક્ષ મુકાયેલા ઘણા મુદ્દાઓ પર પ્રતિભાવ આવ્યો છે। તો તમને જણાવી દઈએ કે બેઠકમાં સરકાર સમક્ષ ઘણા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા, જેના પછી સરકારનો જવાબ પણ આવી ગયો છે। તો કર્મચારીઓએ માંગ કરી હતી કે કારકિર્દી પ્રગતિ માટે પ્રમોશનનો સમય ઓછો કરવામાં આવે, જેના જવાબમાં સરકારે કહ્યું કે આઠમા પગાર પંચની રચના પછી આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। તે જ સમયે હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધાની માંગ કરવામાં આવી હતી, જેના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે આ વિષય આરોગ્ય મંત્રાલય સાથે સહાનુભૂતિપૂર્વક ઉઠાવવામાં આવશે। તો તે જ સમયે સંયુક્ત સલાહકાર મશીનરીની બેઠકો અંગે
એવું કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત સલાહકાર મશીનરીની બેઠકો નિયમિતપણે બોલાવવી જોઈએ, જેનો સરકારે જવાબ આપ્યો હતો કે મંત્રાલયો અને વિભાગોને પહેલેથી સૂચનાઓ જારી કરવામાં આવી છે, તેનો અસરકારક રીતે અમલ કરવો જોઈએ. તે જ સમયે સરકારને તમામ વિભાગોમાં એક સમાન ભરતી નિયમ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. તો મંત્રીએ કહ્યું કે આ દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓએ CCS નિયમ 1972માં પણ સુધારો કરવાની માંગ કરી હતી. તો સરકારને પ્રાથમિકતા પર તેના પર વિચાર કરવામાં પણ કહેવામાં આવ્યું હતું મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો.